સુરતના કતારગામ વિસ્તારની સંખ્યાબંધ સોસાયટી પર ફરીથી મૂકી દેવાયેલ રિઝર્વેશનને પગલે લોકોના આક્રોશને પગલે ભારે હોબાળો અને ચૂંટણીમાં બતાવી દેવાની ચીમકી અપાયા બાદ સરકારે નાના રિઝર્વેશન હટાવવા ખાતરી આપી। સુરતના કતારગામ વિસ્તારમાં ટીપી સ્કીમ નંબર 49, 50 અને 51માં રહેણાંક વિસ્તાર અને બાંધકામ થઈ ગઈ છે તેવી સંખ્યાબંધ સોસાયટીમાં રિઝર્વેશન મૂકી દેવામાં આવ્યા હતા। ત્યારે આ વિસ્તારમાં ધારાસભ્ય વિનોદ મોરડિયા શહેર વિકાસ મંત્રી બન્યા ત્યારે રજૂઆતો બાદ રિઝર્વેશન હટાવી દેવાયા, પણ ત્યારબાદમાં ફરીથી રિઝર્વેશન મૂકી દેવાયા હતા, જેને પગલે લોકોમાં ભારે આક્રોશ છવાયો। ત્યારે વિરોધ પ્રદર્શનમાં પૂર્વ મંત્રી પણ જોડાયા। અસરગ્રસ્તોએ સ્થાનિક કોર્પોરેટર, ધારાસભ્ય, સાંસદ, કેન્દ્રીય મંત્રીને અનેક વખત રજૂઆત કરી વડાપ્રધાનને પણ પત્ર લખવામાં આવ્યો। આ દરમિયાન મ્યુનિસિપલે સોસાયટીના ખુલ્લા પ્લોટ અને વાડીનો કબજો લેવાનું શરૂ કરતા હોબાળો મચ્યો હતો। ત્યારે લોકોએ ગેટ ઉપર બેનરો લગાવ્યા હતા, ચૂંટણીમાં બતાવી દેવાની ચીમકી પણ આપી હતી અને કેન્દ્રીય મંત્રીની રજૂઆત બાદ કબોઝ લેવાની પ્રક્રિયા સ્થગિત રખાઈ। જ્યારે હાલમાં મેયર અને સ્થાયી સમિતિના અધ્યક્ષે મુખ્યમંત્રીને મળીને સ્થિતિ સમજાવી હતી, જેને પગલે નાના પ્લોટ પરના રિઝર્વેશન હટાવવા ખાતરી આપવામાં આવી છે, જો કે આ અંગે હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી। આ નિર્ણય પરત થવાથી જે 23ના નિર્ણયથી બિલ્ડરોને ફાયદો આમાં વધારે થતો અને થયો છે। સાહેબ, અત્યારે જે નિર્ણય લેવાયો છે, ખાતરી આપવામાં આવી છે, આને લઈને શું કહેશો? હું અપેક્ષા રાખું છું કે 51-52માં જે કાંઈ બિલ્ડરો હોય કે જે જેના પ્લોટ હોય એને જે એમાં હું પડવા નથી માંગતો, એને જે થવું હોય થાય। ફક્ત રેસિડેન્ટ મકાનો છે, પ્લોટો છે, જેના બંગલાઓ છે, મારા વિસ્તાર છે, એ લોકોના રિઝર્વેશન નીકળે અને એવી હું અપેક્ષા પણ રાખ્યું। મને આશા પણ છે જ્યારે મુખ્યમંત્રીશ્રીએ મેયરશ્રીને એને જ્યારે આશ્વાસન આપ્યું છે અને એમાં જરૂર લાગે તો ઘટતું કરવા માટે હજી હું પણ એમાં કોઈ રહી જતું છે તો હું પણ રજૂઆત એમાં કરીશ। સાહેબ, અત્યારે રિઝર્વેશન હટાવવા માટે સરકારે ખાતરી આપી છે, કઈ રીતે તમે આ જોઈ રહ્યા છો? આશ્વાસન મને જાણવા મળ્યું છે કે આશ્વાસન આપ્યું છે કે આને માટે ઘટતું કરવાની મુખ્યમંત્રીશ્રીએ ઘટતું કરવાની ખાતરી આપી છે। અમને મેયરશ્રી અને સ્ટેન્ડિંગ ચેરમેનશ્રી રજૂઆત કરવા ગયા હતા। સાહેબ, આ રિઝર્વેશન પહેલા હતું કે નહોતું અને પછી મૂક્યું તો કઈ પ્રકારે આ મૂકવામાં આવ્યું રિઝર્વેશન? આ રિઝર્વેશનમાં થોડા અમુક એવા રિઝર્વેશન હતા કે જે ડ્રાફ્ટ વખતથી હતા, પણ એ અપવાદ। બાકીના ત્યાર પછી સમયાંતરે સોસાયટીની વાડીઓ ઉપર આજથી લગભગ 10 વર્ષ પહેલા વાડીઓ પર રિઝર્વેશન ટીપીઓ દ્વારા મૂકવામાં આવ્યા હતા અને જે તે સમયે હિયરિંગ થયેલું ત્યારે હું કોર્પોરેટર ત્યારે મારી પાસે અમુક લોકો સોસાયટીવાળા નોટિસો લઈને આવેલા। ત્યાર પછી સમયાંતરે જે ટીપીઓ આવે એને નાના મોટા ફેરફાર કર્યા। ટીપી પ્રિલિમ થયા પહેલા, ટીપી સબમિટ થયા પછી પણ જ્યારે પરામર્શ પછી પણ રિઝર્વેશન અંદર લાગી અને સરકારની પ્રિલિમ મંજૂરી અર્થે મૂકવામાં આવી અને જે તે સમયે હું મંત્રી હતો અને આ મારો વિસ્તાર હતો અને મારા ધ્યાન ઉપર આવ્યું કે બહુલ સંખ્યામાં વાડીઓ છે, મંદિરોની જગ્યા છે, નાના નાના માણસોના ગાળા છે, કોઈ દસ્તાવેજવાળા બંગલા છે। એ વખતે મેં ટીપીઓને અહીં સૂચના આપી અને જે મારી પાસે રજૂઆત આવી હતી એ અને થોડી ઘણી મારા ધ્યાનમાં હતી એ સર્વે કરાવીને ટીપીઓ પાસેથી અભિપ્રાય માંગ્યા હતા કે આમાં હાલની સ્થિતિ શું છે અત્યારે। અને ત્યાર પછી મેં માનનીય મુખ્યમંત્રીશ્રીને ધ્યાન દોરી અને રજૂઆત કરેલી કે આ રિઝર્વેશનોના આપણે કબજા ક્યારેય લઈ શકીએ નહીં અને આને આપણે આમાંથી નિકાલી દેવું પડે રિઝર્વેશન। અને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીશ્રીએ જે તે સમયે રિઝર્વેશન હટાવવામાં આવ્યા હતા। ત્યારબાદ પાછું 2023માં એ રિઝર્વેશનો પાછા કોઈના કોઈ કારણોસર કોઈની કોઈ રજૂઆતને ધ્યાનમાં લઈ કોઈ પણ લઈ અને એ 2023માં પાછા રિઝર્વેશન મૂકવામાં આવ્યા અને પ્રિલિમ મંજૂર થઈ ગયા પછી આવું ક્યારેય બન્યું નથી। આ પહેલી વાર એવું બન્યું હતું કે પ્રિલિમ મંજૂર થઈ ગયા પછી ફરીથી એકવાર આને રિઝર્વેશન પાછા લાગુ થયા। ઠીક છે, પરંતુ ત્યાર પછી જે કાંઈ સોસાયટીવાળા અને જે આગેવાનો મંદિરોવાળા જે રજૂઆત થઈ અને કારણે રજૂઆત આ મેયરને ચેરમેનશ્રી રજૂઆત કરવા ગયા અને એણે જે શું રજૂઆત થઈ મને ખ્યાલ નથી, પરંતુ એમણે જે રજૂઆત કરી છે મુખ્યમંત્રીને એ આપણે મેં મીડિયાના માધ્યમો દ્વારા પણ મેં જાણ્યું છે કે રજૂઆતને સકારાત્મક રીતે મુખ્યમંત્રીશ્રીએ લીધું છે
અને આગળના સમયમાં હું એવી આશા રાખું છું કે આનો અંત આવે. સાહેબ, કેટલાક લોકોના મકાનો છે, ઘર છે, સોસાયટીની વાડીઓ જઈ રહી છે, લોકો કઈ રીતે હેરાન પરેશાન છે આ રિઝર્વેશનના કારણે? મારી પાસે એક મકાન, એક ખાલી 50 વારની જગ્યા વાળું મકાન હતું અહીંયા ડીકે નગર સોસાયટી છે. એમાં એક બેન મારી પાસે 6-8 મહિના પહેલા રડતા આવેલા. એમણે કીધેલું કે મારા ઉપર એક ગાળા પર રિઝર્વેશન હોય નહીં, પણ છતાં એ મૂકેલું. એમ જે તે સમયે હટાવેલું, પણ પાછું મુકાઈ ગયું. એનું મકાન તોડવા ગયેલા. એ બેન રડતા હતા. દુઃખ થાય જ્યારે લોકો હેરાન થતા હોય તો આપણે સહજ. અને આજે પણ મારી પાસે ઘણા લોકો રજૂઆત લઈને આવે છે કે અમારે શું કરવું જોઈએ. એટલે હેરાનગતિ પૂરી થાય. અને અમુક વાડીઓ એવી છે કે પ્લાન મંજૂર એને થયેલી છે, તો એમાં રિઝર્વેશન નિયમ મુજબ પણ એને હટાવવા જોઈએ. એ લાગી ન શકાય, પણ ટીપીઓએ જે તે સમયે ખોટું કરેલું અને રાજ્ય સરકારે એ ટીપીઓની વિરુદ્ધમાં તપાસ સોંપેલી, ઇન્કવાયરી. પરંતુ બન્યું એવું કે 2023ના નિર્ણયના કારણે એ ઇન્કવાયરી અટકી ગઈ. નહીં તો એ જે ટીપીઓએ જે તે સમયે ખરાબ ખોટું કરેલું અને એની સામે તપાસ થત. સાહેબ, અત્યારે કેટલા વિસ્તારો અસરગ્રસ્ત છે આ રિઝર્વેશનના કારણે? કઈ કઈ ટીપીઓ છે કદાચ? રિઝર્વેશનના કારણે ફક્ત ને ફક્ત ટીપી 49 જે એક જ છે કે એમાં મેક્સિમમ બધા જ રિઝર્વેશનો એમાંથી હટાવવામાં આવ્યા છે. 50-51 છે, 51માંથી એક પણ રિઝર્વેશન હટાવવામાં નથી થયું. 51ની અંદર જે પ્લોટો હતા, જે સારી જગ્યામાં આવ્યા હતા, એ જે તે સમયે મુખ્યમંત્રીશ્રીએ જે જમ્પિંગ કરાવ્યા હતા બિલ્ડરો, એ પ્લોટો એને પાછા પરત મોકલ્યા હતા. એ પ્લોટો પાછા 23ની અંદર હતા ને ત્યાં સારી જગ્યામાં આવી ગયા હતા. હવે જો એ કરવા જાય તો પણ ઘણી મુશ્કેલીઓ આવે, કારણ કે આ 1.5 વર્ષ દરમિયાન કોઈએ પ્લાન મંજૂર કરાવી લીધા હોય. મુક્તાનંદ સોસાયટી છે, એમાં ડ્રાફ્ટ વખતે જે રિઝર્વેશન ચાલુ આવતું હતું એ રિઝર્વેશન ટીપીઓએ સોસાયટીના મકાનો ઉપર મૂકી દીધું હતું. એ એમે જે તે સમયે 22માં હટાવ્યું હતું, એ 23માં પાછું મકાનો ઉપર આવી ગયું અને જે બિલ્ડરનો પ્લોટ હતો એ ખુલ્લો થઈ ગયો. હવે એને પ્લાન મંજૂર ન કરાયો હોય તો કોર્પોરેશનને મળે, નહીતર એક પ્લોટ કોર્પોરેશનને હવે મળે નહીં. અને રેસિડન્ટ મકાનો છે એની પર તો હટાવવા જ રહ્યા. સાહેબ, આ રિઝર્વેશન મૂકવાથી કોનો ફાયદો થઈ શકે બિલ્ડરોને કે કઈ? અમે જે 22માં જે નિર્ણય લીધો હતો એ નિર્ણયના કારણે બિલ્ડરોને થોડું ઘણું નુકસાન જાતું હતું. વધારે ફાયદો રેસિડન્ટ લોકો, રહેવાવાળા મકાનો, આ લોકોને ફાયદો હતો. અને એ ફાયદાને હિતને ધ્યાનમાં રાખીને જે તે સમયે 22માં આ નિર્ણય લીધો હતો. કારણ કે મારો વિસ્તાર છે, હું હાલીને ફરેલો છું, એટલે મોટા 90% મકાનો એ વખતે 5% કે 10% તો પણ મારા ધ્યાનમાં નહોતા અને રજૂઆત નહોતી, મારા ધ્યાનમાં નહોતા એવા રહી ગયેલા હતા. જેટલા મારા ધ્યાનમાં હતા, જે રજૂઆત આવી સિવાયના એ પણ એ વખતે મેં હટાવ્યા હતા. ફક્ત કોમર્શિયલ જે મકાનો રિઝર્વેશન ઉપર બનાવ્યા હતા એના મેં નહોતા હટાવ્યા. જે વ્યક્તિગત મકાનો હતા, પ્લોટ હતા, એના આપણે 20 વર્ષ જૂના, 25 વર્ષ જૂના મૂક્યા હતા. શાંતિનગર હોય, ગોપાલનગર હોય, આવા બધાના મેં હટાવ્યા હતા. અને એના કારણથી એને નુકસાન જાતું હતું અને 22ના નિર્ણયથી એ ફાયદો થતો હતો. અને આના કારણે રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.